નસવાડી તાલુકામાં સ્માર્ટ મીટર પખવાડા અંતર્ગત ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્રામજનોમાં નવી ટેકનોલોજી વિશેની ગેરસમજ દૂર કરાઈ હતી। નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સ્માર્ટ મીટર વિતરણ વ્યવસ્થાને વધુ આધુનિક અને પારદર્શક બનાવવાના હેતુથી સ્માર્ટ મીટરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। નસવાડી એમજીવીસીએલ કચેરી દ્વારા ધામસિયા હરિપુરા ગામ ખાતે સ્માર્ટ મીટર પખવાડા અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। મધ્ય ગુજરાત વીજ કંપનીની નસવાડી કચેરી દ્વારા કુલ 240 ગામો પૈકી ગામોમાં 45% કરતાં વધુ સ્માર્ટ મીટર સ્થાપન પૂર્ણ થયેલ છે અને સ્માર્ટ મીટરથી વીજ વપરાશની સાચી માહિતી, બિલિંગમાં પારદર્શિતા તેમજ ગ્રાહકોને સમયસર માહિતી મળવાની સુવિધા પ્રાપ્ત થઈ રહી છે। મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આજે દિન સુધી કુલ 8500 સ્માર્ટ મીટર નસવાડી તાલુકામાં સ્થાપિત કરાયા છે। આ કાર્યક્રમમાં વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર પીવી કંથારિયા અને જુનિયર ઇજનેર ગજેન્દ્રસિંહ ચાવડા, અજય ખેરાડા, અધિકારીઓ, ગામના સરપંચ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા। આજે ધામસિયા અને હરિપુરા નસવાડીની અંદર સ્માર્ટ મીટરની પખવાડા કાર્યક્રમ યોજેલો હતો, જેની અંદર સ્માર્ટ મીટરની અંદર જનજાગૃતિ લાવવા માટે કે સ્માર્ટ મીટર પ્રજાના હિતમાં જ છે અને એમાં જે બિલ આવે છે એ વધારે નથી આવતું। જ્યારે ઘણા બધા ગામમાં એવું છે કે 8,500 અમારા 20-25,000 ગ્રાહકો જે રેસિડેન્શિયલ છે એની સામે અત્યારે તો 8,500થી વધારે ગ્રાહકોમાં સ્માર્ટ મીટર લાગી ગયા છે અને ઘણા બધા ગ્રાહકો સામેથી એવું કહેવા માટે આવે છે કે અમારું મીટર લાગ્યા પછી બિલ અમારું ઓછું આવે છે, વધારે નથી આવતું અને સામેથી હવે તો કન્ઝ્યુમર આવે છે કે અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાડી દો। હજી 15-20 હજાર કન્ઝ્યુમર જેવા બાકી તો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।